તો બિહારના ફ્લોર ટેસ્ટ પર નજર રહેશે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપની દિલ્હી ખાતે યોજાશે મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ હાજર રહેવાના છે। ઉલ્લેખનીય છે કે 17મી ફેબ્રુઆરીએ સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે, જેમાં પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ, મહામંત્રી સહિતના સંગઠનના અન્ય હોદ્દેદારો પણ હાજર રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં માર્ગદર્શન આપશે। રાજ્યની વર્તમાન તથા રાજકીય સ્થિતિ પર રિપોર્ટ તૈયાર રાખવાની પણ સૂચના અપાઈ હતી। સંગઠનની કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા થશે। તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપને દિલ્હી ખાતે યોજાવાની છે મહત્વપૂર્ણ બેઠક। આ બેઠકના એજન્ડા શું હશે તેને લઈને વાતચીત કરવા માટે મારા સંવાદદાતા કિંજલ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, બેઠકનો એજન્ડા શું હશે, કોણ કોણ હાજર રહેશે, કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે? जी बिल्कुल, लोकसभा चूंटणी बात કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ વખતે પહેલી વખતે લોકસભાના જે ગૃહમાં એવું કહી દીધું હતું કે 370+ બેઠકો છે તે ભાજપની આવશે। ભાજપ એકલા હાથે આ વખત 370 બેઠકો ક્રોસ કરી શકશે। તેની સાથે તેવું પણ કીધું હતું કે હવે આકરા નિર્ણયો માટે રેડી રહેવું પડશે। એટલે સ્વાભાવિક છે કે ભાજપ દ્વારા જે જીતની વાત અને જીત બાદની જે પોતાના નિર્ણયો છે તેની પણ જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। પરંતુ જીતવા માટે જે લીડ માર્જિનની જરૂર હોય છે તેને લઈને પણ સતત સંગઠન દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે। દિલ્હી ખાતે 17 તારીખે મહત્વપૂર્ણ બેઠક છે, રાષ્ટ્રીય સ્તરની બેઠક છે તે સવારે 10 વાગ્યાથી યોજાવાની છે, જેમાં દેશભરમાંથી વાત કરવામાં આવે, દેશભરમાંથી તમામ રાજ્યોમાંથી જે સંગઠન છે ભાજપનું તેમને ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવ્યું છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો તમામ જે પ્રદેશના પદાધિકારીઓ છે, પ્રભારી છે, સહપ્રભારી છે, ક્લસ્ટર પ્રમુખ છે, આ તમામ લોકો આ બેઠકની અંદર હાજર રહેવાના છે। લોકસભા ક્લસ્ટર પ્રમુખની સાથે તમામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે આ બેઠકમાં હાજર રહેવાના છે। નેશનલ કાઉન્સિલની બેઠક યોજાય તેને પહેલા એક દિવસની આ બેઠક છે તે યોજાવા જઈ રહી છે। ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક થશે। તેમાં ખુદ વડાપ્રધાન સંબોધન છે તે કરવાના છે, માર્ગદર્શન છે તે આપવાના છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભાજપ વન વે છે, પરંતુ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોને ખાસ કરીને સાઉથ બેલ્ટની વાત કરવામાં આવે તો સાઉથ બેલ્ટની અંદર હજુ માનવામાં આવી રહ્યું છે કે ભાજપની જે પકડ, જે ગ્રીપ હોવી જોઈએ અથવા તો વોટમાં જે પરિવર્તન થવું જોઈએ તે નથી થતું। તો ત્યારે આ બેઠક છે તે ખુદ મહત્વની છે અને એ જ કારણ છે કે કેન્દ્રીય ભાજપ દ્વારા તમામ રાજ્યના જે ભાજપના અધ્યક્ષ છે, પ્રદેશનું સંગઠન છે તેને એક રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી। જે રિપોર્ટની અંદર જે તે રાજ્યની વર્તમાન સ્થિતિ, સામાજિક સ્થિતિ, રાજકીય સ્થિતિ અને તેની સાથે જ જે નેતાઓના પરફોર્મન્સ છે, નેતાના પરફોર્મન્સ પર એક જે રિપોર્ટ હતો તે રિપોર્ટ તૈયાર કરવાનો કહેવામાં આવ્યો હતો। આ તમામ કવાયત લોકસભાને લઈને કરવામાં આવી હતી। આ તમામ રિપોર્ટ છે તે તમામ, જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 182 માંથી 156 સભ્યો છે તેમના પરફોર્મન્સની વાત કરવામાં આવે કે પછી સાંસદોના પરફોર્મન્સની વાત કરવામાં આવે કે ગુજરાતની વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે કે રાજકીય સ્થિતિની વાત કરવામાં આવે, એક ઓલ ઓવર રિપોર્ટ છે તે હાલમાં તૈયાર થઈ રહ્યો છે। 17 તારીખની બેઠકની અંદર ગુજરાતમાંથી ભાજપના જે પ્રમુખ છે CR પાટીલ, તેની સાથે સંગઠન મહામંત્રી, પ્રદેશની ટીમ, તમામ લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને આ જ રીતે ગુજરાત સહિત તમામ જે રાજ્યો છે તેનો રિપોર્ટ આપવામાં આવશે। સંગઠનાત્મક બાબતો, તેની સાથે જ લોકસભાની ચૂંટણીની બાબતો, રણનીતિ છે, તમામ જે મુદ્દાઓ છે તેની પર જે ભાજપની જે ટીમ છે કે જેના દ્વારા તમામ રાજ્યોની અંદર જે ગતિવિધિઓ હોય છે રાજકીય તે ચાલતી હોય છે તેને માર્ગદર્શન આપવામાં આવશે, સંબોધન આપવામાં આવશે અને એક એજન્ડા છે લોકસભાનો તે નક્કી કરવામાં આવશે। બિલકુલ કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ તો લોકસભાનું એજન્ડા નક્કી થશે આ બેઠકમાં। ઉલ્લેખનીય છે કે દિલ્હી ખાતે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, જેમાં પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે।